નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 ગણિતની અંદર એકમ 4 જે આપેલો છે પડછાયાની વાર્તા, તેની અંદર પાના નંબર 63 ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે જેનું નામ છે ચાલો કાગળની પ્રવૃત્તિ કરીએ। તે પ્રવૃત્તિને આપણે સમજીએ। પ્રથમ સૂચના છે એક ચોરસ કાગળ લો। તો આ રીતે આપણે એક કાગળ લઈશું। ચોરસ કાગળના ખૂણા ખાલી જગ્યા અને કિનારીઓ ખાલી જગ્યા છે। તો આના ખૂણા કેટલા થશે? તો બાળકને આ રીતે સમજાવીશું। 1 2 3 અને 4। એની કિનારીઓ એટલે ધારો કેટલી થશે, બાજુઓ કેટલી થશે? તો ચોરસની બાજુઓ પણ 4 થશે। 1 2 3 અને 4। ત્રીજા નંબરની સૂચના છે હવે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બે ખૂણાને જોડીને તેને અડધા ભાગમાં વાળો। આને અડધા ભાગમાં આપણે વાળવાનો છે। આ રીતે આપણે કાગળને અડધા ભાગમાં વહેંચી દેશું। આગળની સૂચના છે તેમાં જે આકાર બને તેના પર ટીક કરો। તો આ જે આકાર બન્યો એ કયો છે? ગોળ છે, ચોરસ છે કે ત્રિકોણ છે? તો આ ત્રિકોણ બન્યો, તો આના પર બાળકો ખરું કરશે। આગળની સૂચના છે આ આકારમાં ખાલી જગ્યા ખૂણા અને ખાલી જગ્યા કિનારીઓ છે। તો આ આકારમાં કેટલા ખૂણા થયા? 1 2 અને 3, એટલે 3 ખૂણા થયા। અને કિનારી ધારો કેટલી થઈ? 1 2 અને 3। આગળની સૂચના છે ત્રિકોણ બનાવવા માટે કાગળને ફરીથી અડધા ભાગમાં વાળો અને પછી તેને ખોલો। અહીં પણ એવું જ આપેલું છે કે અડધા ભાગમાં વહેંચેલો છે। તો આ કાગળને આ જ રીતે અડધા ભાગમાં ફરીથી વાળી દેશું। વાળ્યા બાદ તેને ફરીથી ખોલવાનો છે જેથી કરીને વચ્ચે એક નિશાની પડી જશે। હવે આગળની સૂચના છે હવે ત્રિકોણના બે ખૂણામાંથી બે ત્રિકોણ બનાવો। મિત્રો અહીં ચિત્રને જોતા રહીશું તે મુજબ અહીં કૂતરાના કાન બને છે, તો એને બે ત્રિકોણ બનાવવાના છે। તો આપણે કાન બહારની સાઈડ બને તે પ્રમાણે આપણે એને વાળીશું। તો આ રીતે વાળી દઈશું। એ જ રીતે આ ભાગની અંદર પણ આપણે વાળીશું। આગળની સૂચના છે હવે તેમાં કેટલા ખૂણા છે? તો મિત્રો આની અંદર આપણે ખૂણા જોઈશું તો 1 2 3 4 5 6 અને 7 ખૂણા બનશે। તો આપણે 7 લખીશું। તો આપણું ચિત્ર અહીંયા સુધી પહોંચ્યું છે। આગળની સૂચના છે હવે ત્રીજા ખૂણાને ઉપરની તરફ વાળો અને બતાવ્યા મુજબ નાક અને આંખ બનાવો। તો આ ખૂણાને આપણે ઉપર વાળવાનો છે। તો આ ખૂણાને આપણે ઉપર વાળી દઈશું। હવે આપણી પાસે કૂતરાના મોઢાના આકારનો કાગળ તૈયાર થઈ ગયેલો છે જેની અંદર આપણે આંખો અને નાક દોરી શકીએ। તો તે કામ આપણે કરીશું। તો મિત્રો ફાઇનલી આપણે જોઈ શકીએ છીએ કે કૂતરાના મોઢાનો આકાર બનીને તૈયાર છે। આ પ્રવૃત્તિ આપણા બાળકો પાસે ચોક્કસથી કરાવીએ અને એ તેમની કૃતિ તૈયાર થઈ જાય તો આપણે આ રીતે આપણા સ્કૂલના જે બુલેટિન બોર્ડ છે તેના ઉપર પણ આપણે પ્રદર્શિત કરી શકીએ। આભાર।